જય માતાજી મિત્રો, આજ રોજ હું વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું નાનકડું એવું ગામ કે અગાભી બાપુનું પીપળિયા, જે આજ રોજ હું આવી ગયો છું. તો આજ રોજ મારે જાણવું છે કે મારા એક મિત્ર હતા જેનું નામ છે કૌશિકભાઈ સોલંકી. તેને મને ફોન દ્વારા બતાવ્યું હતું કે ભાઈ અમારા ગામમાં બહુ જ જૂનામાં જૂની વસ્તુ છે. તો આજ રોજ હું આહા ન્યૂઝ તરફથી આવ્યો છું અને મારી સાથે મારા ચેનલના માણસો પણ છે, પપ્પુભાઈ જેનું નામ છે. અમે બંને આવ્યા છીએ અને આજે આ ગામની મુલાકાત લેવાની છે કે જે ગામનું નામ છે અગાભી બાપુ, જાડેજા વંશના જે અગાભી બાપુ તેનું પીપળિયા છે. તો આજ રોજ મારે જાણવું છે કે આ ગામમાં શું શું જૂની વસ્તુ છે. તો ચાલો પપ્પુભાઈ, આપણે હવે જે આ બે ભાઈ સામેથી આવી રહ્યા છે તો તેની પાસે જઈને આપણે થોડીક માહિતી લઈ આવ્યા. જય માતાજી મિત્રો. આજ રોજ હું આહા ન્યૂઝ તરફથી આવી રહ્યો છું. તો મને મારા મિત્ર દ્વારા વાત જે મળી હતી સાચી વાત છે કે તમારા ગામમાં બહુ જૂનામાં જૂની વસ્તુ છે. તો જરાક આપનું નામ જણાવશો? અચ્છા, તમારું નામ? અચ્છા, તો હવે બે એક જ નામેથી છો તો બે મયુરભાઈનું જરાક કહું છું કે મને તમારો થોડો કિંમતી સમય આપી મને તમારું ગામનું થોડીક વાતચીત કરશો તો જેથી અમારે આહા ન્યૂઝમાં અમારે મૂકવું હોય તો અમે મૂકી શકીએ. તમારામાં ગામની વાલીમાં જે જૂની વસ્તુ છે કે દેવસ્થાનની વાત મને મળી હતી અને બહુ જૂનામાં જૂના વડલા પણ જોવા મળ્યા છે. તો આજ રોજ તમે બે મયુરભાઈ થઈ મને જરાક જણાવો અને તમારો કિંમતી સમય આપી અને મને બધી વસ્તુની જાણ કરાવો. આ જૂનામાં જૂનો અમારો જૂનો હજારો વર્ષ પહેલાનો અગાભી બાપુએ વાવેલો છે. અચ્છા, અગાભી બાપુ વખતનો આ વડ છે. હા. તો આ વડ મતલબ જે આ વડ છે, આ વૃક્ષ છે, એના કેટલા વર્ષો થઈ ગયા છે? ઘણા વર્ષો ગયા. સરસ. અને વાત સાંભળી છે કે તમારા ગામમાં પણ બહુ દેવસ્થાન છે. તો જરાક મને એનો ઇતિહાસ બતાવો. એટલે કમસે કમ કેટલા વર્ષો હશે ઇતિહાસના? ક્યાં ક્યાં મંદિર છે જરાક મને જણાવશો? એક મહાદેવ. અચ્છા, એક મહાદેવ અને એક દેવબંસા. અચ્છા, જે આ મહાદેવનું જે મંદિર છે ભોળાનાથનું તે ક્યાં આવેલું છે તમારા અગાભી પીપળિયામાં? અચ્છા, તો એનો કેટલો લાંબો ઇતિહાસ હશે? એનો કઈ અમને થોડું ગમતી ખબર છે કે ઈ પ્રગટ છે. અચ્છા, એટલે જ્યોતિર્લિંગ કહેવાય ને? ફુલેશ્વર મહાદેવ. અરે વાહ, સરસ સરસ. લ્યો, તો આજે પીરાણું જે ગામમાં કહેવાય છે કે મને તો ફોન દ્વારા અમારા કૌશિકભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામમાં પણ બે પીર એવા છે કે જેનું જાગતું પીરાણું બોલે છે. તો જરાક ઈ બે પીરના મને નામ બતાવશો? અચ્છા, તો ઈ ગેબનશા પીરનું મંદિર અત્યારે કઈ જગ્યાએ આવેલું છે? અચ્છા, એટલે જે સીમાડા વાળા પીર કહેવાય ઈ પોતે? સરસ સરસ. તો સરસ મયુરભાઈ, અને જે આ પાધરવાળા પીર કહેવાય છે ઈ ગયા? ઈ સીમાડા. આ પાછળવાળા આ રામાપીર. આ અમારા રામદેવ પીર. આ હામેલ છે જો. સરસ સરસ. વાહ. તો મંદિર છે લીલા નેજાવાળા. અને હનુમાન દાદાનું એક છે ઈ છે. અને હનુમાન દાદાનું પણ જરાક મને જણાવો કે હનુમાન દાદાનો ઇતિહાસ કેટલા વર્ષનો હશે? એની ખબર ઘણો હોય છે. એમના ભૂકંપનો. અચ્છા, ભૂકંપ તો તમારે 2001 માં આવ્યો. સરસ સરસ. તો તમારા ગામમાં હજી પણ એવી કઈ વસ્તુ હોય તો મને જરાક જણાવો. તમારા ગામમાં ઓછામાં ઓછી કેટલી વસ્તી હશે? કઈ કઈ જાતિના માણસો રહે છે અગાભી બાપુના પીપળિયામાં? એક દરબાર, એક કોળી, એક પટેલ, એક દેવી પૂજક, અને એક ભરવાડ. સરસ. અને હરિજન અને દલિત. અચ્છા, સરસ. અને એક વાલ્મીકી. સરસ. તો આજ રોજ આજ હું આહા ન્યૂઝ તરફથી આવ્યો અને બે મયુરભાઈએ મને ખૂબ જ કિંમતી સમય આપીને બધી વાત મને જણાવી છે. અને જે લોકોને જોવું હોય તે આ અગાભી પીપળિયામાં આવીને, અગાભી બાપુનું પીપળિયા છે અને બાજુનું ગામ કહેવાય છે કણકોટ. જો આમ વાંકાનેર સાઈડ આવો તો કણકોટ આવશે, આમ કુવાડવા સાઈડથી આવશો તો પણ કણકોટ આવશે. અને આ ગામની માલિપા આ અગાભી બાપુના પીપળિયાની અંદર મને ઘણી વસ્તુ એવી જાણવા મળી છે. અને જે કોઈને જાણવી હોય, જે કોઈને જોવું હોય તો સ્વેચ્છાએ આવીને જોઈ જાય.
અમારે હજી એક વસ્તુ એવી છે આમથી સીતરામાનું મંદિર આવે છે હા આમથી ગેબલ સાપી હા. અહીંથી આપણે ગામ વાહ, આપી છે સરસ સરસ કહેવાય કે તમારા મતલબ કે જૂનામાં જૂનું છે આપણે તમારા જે આ વડવા જે હતા અગાભી બાપુ એ બહુ ભાગશાળી કહેવાય કે આ જે વચ્ચે એનું ગામ છે અને ફરતા સીમાડે એમના દેવસ્થાન છે. આવું તો કોકોજ ગામ એવું હશે કે જેની માલિકા એના દેવ રક્ષા કરે છે. અને મેં સાંભળ્યું છે કે તમારા ગામની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવે અને એ ગબન સાપીની એક ધારાવાળી દેવાથી નાબૂદ થઈ જાય છે. હા લંપી. હા ઈ હતું વાહ સરસ સરસ. તો મિત્રો આજ રોજ જે કોઈને અગાભી પીપળિયાની અંદર અગાભી બાપુનું પીપળિયા કહેવાય છે અને બાપુનું નામ તો સાચું અગરસંગ બાપુ હતું. અગરસંગ બાપુ કે અગાભી બાપુ સોરી અગાભી બાપુ એમનું નામ હતું. પણ જે કોઈ મિત્રોને જાણવું હોય અને આ ગામની અંદર ઘણા એવા ઇતિહાસ પડ્યા છે કે જે જોવા લાયક છે. હજી તમને જોવાનું બતાડું અમારી સાથે ચાલો આ જે છે એ શું છે? તમને હું શું કહું હાજી પપ્પુભાઈ. આનું આપણે નામ પૂછી લે આ કુવો જૂનામાં જૂનો પેલા વળવા આમાંથી પાણી પીતા કા વાહ સરસ 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 શીતળ જળ છે. અને મયુરભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. આજ રોજ હું આહા ન્યૂઝ તરફથી આવ્યો અને તમે તમારો કિંમતી સમય આપ્યો મને અને મારા પપ્પુભાઈ અને કેમેરામેન મારા નરેશભાઈ. તમે બધાએ મને ખૂબ સપોર્ટ આપ્યો અને હું મારા મિત્ર કૌશિકભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને ફોન દ્વારા કીધું હતું ને આજે હું હકીકત આવીને મને અહીંયા બધું જોવા મળ્યું છે. આવું ગામ આવા દેવો અને જેનું દેવસ્થાન ગામની રક્ષા કરતું હોય આવું ગામ તો કોક જ ભાગ્યશાળી હોય. અને એ અગાભી બાપુને હું દિલથી કહું છું કે એમની જે કુળદેવી એમના જે મધર અને એમના ફાધર કે અગાભી બાપુને હું ધન્યવાદ આપું છું. આગાભી ગામને પણ હું ધન્યવાદ આપું છું કે જેની દેવસ્થાન આ ગામની રક્ષા કરે છે. તો આજ રોજ હું હવે મારું અહીંયા ઇન્ટરવ્યુ સમાપ્ત કરું છું. જય માતાજી, જય રામાપીર. હાલો તમે